રિઝલ્ટમાં શું છે આજે? આજે આપણે કરવાના છે ચોકો ટ્રાયેંગલ્સ. વાવ, નામ જ ખૂબ ઇન્ટરેસ્ટિંગ છે. ફૂલ ઓફ ચોકલેટ હોય એવું નામ પરથી જ લાગે છે. સામગ્રીમાં શું છે? સામગ્રીમાં દૂધનું કસ્ટર્ડ રેડી કરવાનું છે, એમાં જેલેટિન યુઝ કરવાનું છે અને ફ્રેશ ક્રીમ અને ચોકલેટ સ્પ્રિંકલરથી ગાર્નિશ કરશું એને આપણે. અચ્છા, ડિઝર્ટ જ્યારે તમે શીખવાડો ત્યારે તો ઘણા બધા ઈઝી થઈ જતા હોય છે, પણ આ કેવી વાનગી છે? એકદમ ઈઝી છે. અને કેટલી વાર લાગે છે? પ્રી પ્રિપરેશન કોઈ કરવાની છે? ના, પ્રી પ્રિપરેશન નથી આમાં, પણ એને સેટ થતા લગભગ 1 કલાક જેવું થાય છે. ઓકે, તો શીખવી દો ફટાફટ. હા, લિપિ સૌથી પહેલા આપણે જેલેટિન મિક્સચર રેડી કરવાનું છે. 1/4 કપ જેટલું પાણી લેશું. ઓકે, દોઢ ટીસ્પૂન જેટલું આપણે જેલેટિન નાખવાનું છે. અચ્છા, અને એને ધીમા ગેસે ગરમ કરશું. લિપિ, આ ડિઝોલ્વ થઈ ગયું છે જેલેટિન. હવે ગેસ બંધ કરી દઈએ. અને 5-7 મિનિટ ઠંડુ થઈ જવા દેશું. હવે લિપિ, ચોકલેટનું જે કસ્ટર્ડ બનાવવાનું છે એ બનાવી લઈએ. ઓકે. એક પેન લેશું, એમાં લગભગ 1/4 કપ જેટલી દૂધ લેશું. એની અંદર 1/2 ટેબલસ્પૂન જેટલી ખાંડ લેશું, 1/2 ટેબલસ્પૂન કોકો પાવડર, કોર્નફ્લોર 1 ટેબલસ્પૂન અને આ ડાર્ક ચોકલેટ છે એ 1 ટેબલસ્પૂન જેટલી લેશું. આ બધું પહેલા મિક્સ કરી અને હવે ગેસ ચાલુ કરી દેશું. હા, અને પહેલેથી મિક્સ કરીને પછી ગેસ પર મૂકીએ છીએ, એવું શા માટે? એટલા માટે કે કોર્નફ્લોર ગરમ દૂધમાં નાખવાથી એમાં લમ્સ થઈ જાય છે. અચ્છા, એટલે હંમેશા પહેલાથી બધું એડ કરીને પછી જ ગેસ ઉપર ચાલુ કરવાનું. ઓકે. અને પ્રોપર ગરમ થવા દેશું, એટલે કોર્નફ્લોરના હિસાબે થોડી થીક પેસ્ટ થઈ જશે. અચ્છા, હા અલ્પા, આ તમે જે ચોકો ટ્રાયેંગલ બનાવ્યું એને ચોકો ડેઝર્ટ જે કહો છો તમે, એને બદલે આપણે મેંગોનું ડેઝર્ટ બનાવવું હોય તો શું શું કરી શકાય અંદર? હા, આમાં આપણે જે ચોકલેટની ફ્લેવર લીધી છે એના બદલે મેંગોની ફ્લેવર લઈ શકીએ. તો એમાં મેંગોની પ્યોરી કરીને લેવાની, અલ્ફાન્સો મેંગોની, આફૂસ મેંગોની પ્યોરી કરીને લેવાની અને એની અંદર પછી જેલેટિન અને ફ્રેશ ક્રીમ નાખીને થઈ શકે. થેન્ક યુ. ફાઇન થીક થઈ ગયું છે લિપિ મિક્સચર. હવે આ મિશ્રણને એક બોલમાં કાઢી અને ઠંડુ થવા દેશું. અચ્છા, હવે લિપિ, આની અંદર જે જેલેટિન ડાયલ્યુટ કરેલો છે એડ કરી દેશું. અને બરાબર મિક્સ કરી દેશું. મૂસ બનાવતી વખતે એની જે સ્મૂથનેસ કે ફ્લફીનેસ પ્રોપરલી આવે એ માટે શું ધ્યાન રાખવું જોઈએ? એના માટે ક્રીમ, જેલેટિન અને કોર્નફ્લાવરનું જે પ્રપોર્શન હોય ને એ પરફેક્ટ હોવું જોઈએ. જો જેલેટિન વધારે બી પડી જાય તો મૂસ હાર્ડ થઈ જાય. ઓકે, એટલે પ્રપોર્શન જરા બરાબર હોવું જોઈએ. રાઈટ. અત્યારે આપણે આ મિક્સ કરી દીધું છે. હવે એની અંદર આપણે ફ્રેશ ક્રીમ એડ કરવાનું છે. આ 1/4 કપ ફ્રેશ ક્રીમ છે અને 1/2 ટેબલસ્પૂન જેટલી આઈસિંગ શુગર છે. એ પેલા બે મિક્સ કરી લેશું બરાબર. અને હવે બરાબર મિક્સ કરી લેશું. આની અંદર આપણે 4-5 ડ્રોપ્સ વેનીલા એસેન્સ નાખી દેશું. તમે જે કહ્યું કે ઘણી બધી ફ્લેવરના મૂસ બનાવી શકાય, તો એ ફ્લેવર પ્રમાણે ત્યાં એસેન્સ પણ ચેન્જ કરતા રહીએ? હા, મેંગોનું હોય તો મેંગો એસેન્સ, જે પણ ફ્રૂટનું હોય એનું એસેન્સ યુઝ કરી શકાય. અને 5 થી 7 મિનિટ ફ્રીઝમાં સેટ કરવા મૂકી દેશું. થોડી વાર પછી થોડું થીક થઈ જશે, પછી એને મોલ્ડમાં પોર કરીને સેટ કરવા મૂકવાનું છે. ઓકે, આ થોડું સેટ થઈ ગયું છે, એને આપણે મિક્સ કરી લેશું અને સેમી સેટ થવા દેવાનું છે. બરાબર.
હવે એને આપણે જે મોલ્ડમાં પોર કરવાનું છે એમાં મિક્સ કરીને કરી દઈશું. સૌથી પહેલા તો એ મોલ્ડને ઓઇલથી ગ્રીઝ કરવાનું છે. અચ્છા, જે મોલ્ડ લઈએ છીએ એ ટ્રાયેંગલ લઈએ છીએ, હા. એટલે ચોકો ટ્રાયેંગલ નામ છે. હા, અને આ એકચ્યુઅલી આ ડિફરન્ટ ટાઈપના મોલ્ડ હોય છે. હાલ પછી આ મોલ્ડ જે છે એ કયા મટીરિયલના બનેલા હોય છે? આ સ્ટેનલેસ સ્ટીલના છે મોલ્ડ. એવી રીતના આ એલ્યુમિનિયમના પણ આવી શકે છે. અને આ બેઝ નથી હોતો, આને ખાલી રિંગ જ હોય છે. અચ્છા, એવા અલગ અલગ ટાઈપના શેપ્સ ને રિંગ્સ મળતી હોય છે. હાર્ટ શેપ, રાઉન્ડ, ટ્રાયેંગલ, સ્ક્વેર બધી ટાઈપની મળતી હોય છે, જેમાં આપણે સેટ કરીશું. હા, થેન્ક યુ. લિપી, આ મોલ્ડની નીચે આપણે ફોઇલ પેપર રાખી દઈશું. ઓકે, એટલે એક બેઝ આપણે આપીએ છીએ. હા, બેઝ આપીએ છીએ એટલે ઇઝીલી પછી આપણે એને અનમોલ્ડ કરી શકીએ. રાઈટ. એવી રીતના 3 ને આપણે કરી લેશું. હવે આની અંદર જે મિશ્રણ હાફ સેટ થયેલું છે આમાં અંદર નાખી દેશું. કેટલું ભરીએ છીએ મોલ્ડ ને? આખું ભરી લેવાનું, થોડી જ જગ્યા રાખવાની છે. અચ્છા, ખાલી જે સ્પ્રિંકલર થી ગાર્નિશ કરવાનું છે એટલી જ જગ્યા રહેવા દેવાની. ઓકે. હવે એને આ ચોકલેટ સ્પ્રિંકલર્સ છે, એટલે કે ચોકલેટ વર્મિસેલી પણ એને કહી શકાય, એ આપણે એનાથી ગાર્નિશ કરી લેશું. અને એ સેટ કરવા મૂકતા પહેલા જ એડ કરી દેવાનું છે. એનું કારણ એ છે કે સેટ થતા સુધીમાં આ બી એની સાથે સેટ થઈ જશે. ઓકે. જે રીતે આપણે ચોકલેટ મૂસમાં ચોકલેટ વર્મિસેલી સ્પ્રિંકલ કરીએ છીએ, એવી રીતે કોઈ બી ફ્રૂટ હોય તો ફ્રૂટની ઉપર આપણે ફ્રેશ ક્રીમ થી કે ફ્રેશ ફ્રૂટની સ્લાઇસ થી પણ ગાર્નિશ કરી શકીએ. ઓકે. બેઝિકલી જે મૂઝ ફ્રેન્ચ ડિઝર્ટ છે એ એકચ્યુઅલી ચોકલેટ મૂસ જ હોય છે. અચ્છા. પછી એના પરથી બધી વેરિએશન્સ ફ્રૂટમાં આવ્યા છે. આપણે વર્મિસેલી સ્પ્રિંકલ કરી દીધી છે, હવે એને સેટ કરવા મૂકી દેશું. લિપી, આને લગભગ ડીપ ફ્રીઝમાં અડધી કલાક અને પછી નીચે એને 1-2 કલાક સેટ થવા દેવાની. જો ફાસ્ટ થોડું કરવું હોય તો એને પોણી કલાક જેવું ઉપર સેટ થઈ જશે ડીપ ફ્રીઝમાં. હા, આપણે 2-3 કલાક સેટ થઈ ગયા પછી એને અનમોલ્ડ કરી લીધી છે ચોકો ટ્રાયેંગલ્સ ને, અને એકદમ કમ્પ્લીટ રેડી થઈ ગયું છે. હવે એને ચોકલેટ સોસ થી ગાર્નિશ કરી લેશું. ઓકે. અને થોડું સ્પ્રિંકલર. આજના લેસનની લાસ્ટ રેસીપી અને 5 સ્ટાર મેનુની પણ લાસ્ટ રેસીપી, એક ડિઝર્ટ તૈયાર છે. ચોકો ટ્રાયેંગલ્સ જે એક ફ્રેન્ચ ડિઝર્ટ છે અને એને મૂસ પણ કહેવાય છે. એ મૂસ પહેલા જે ફ્રાન્સ થી એડપ્ટ થયેલું છે, પણ હવે અત્યારે ઓલ ઓવર વર્લ્ડમાં બહુ જ ફેમસ ડિઝર્ટ છે અને બહુ જ પોપ્યુલર છે. તો ચોકો ટ્રાયેંગલ ડિઝર્ટ રેડી છે.